કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 4 વિકાસ મૂલ્યાંકનલક્ષી એસાઇનમેન્ટ 2024માં પ્રથમ સત્રની અંદર પ્રશ્ન નંબર 3 આનું સોલ્યુશન જોઈશું. જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. તો પ્રશ્ન નંબર 3 માંગ્યા મુજબ લખો. પ્રશ્ન નંબર 3માં પૂછાશે. પ્રકરણ નંબર 5નું જોઈ લઈએ. તો પહેલો છે, નીચે આપેલા નકશાના આધારે પ્રશ્નોના સાચા જવાબ લખો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે ધ્યાનપૂર્વક નકશાનો અભ્યાસ કરવાનો છે, પછી નીચે આપેલા પ્રશ્નોનો જવાબ આપવાનો છે. તો પહેલો પ્રશ્ન છે, ચર્ચ કોની વચ્ચે છે? તો અહીં જવાબ આવશે ચર્ચ. આ ચર્ચ છે દવાખાનું અને કોલેજની વચ્ચે ચર્ચ છે. તો અહીં જવાબ આવશે કોલેજ અને દવાખાનાની વચ્ચે. બીજું, સોનુના ઘરની બહાર નીકળીએ ડાબી બાજુ થોડા આગળ વધી તરત જ ડાબી બાજુ વળતા શું આવે છે? તો વિદ્યાર્થી મિત્રો અહીં આવશે બાગ આવે છે. ત્રીજું જોઈ લે, કોલેજ સોનુના ઘરની કઈ બાજુ છે? તો જવાબ આવશે અહીંયા સામેની બાજુમાં છે. ચોથામાં જોઈ લઈએ, શાળાની સૌથી નજીક શું છે? તો જવાબ આવશે કોલેજ છે. પાંચમું, ચર્ચથી સૌથી દૂર શું છે? તો જવાબ આવશે શાળા છે. હવે પ્રશ્ન નંબર 2 જોઈ લઈએ. નીચે આપેલા ચિત્રને આધારે પ્રશ્નોના જવાબ લખો. આ વિદ્યાર્થી મિત્રો તમારે આ ચિત્રને ધ્યાનપૂર્વક અભ્યાસ કરવાનો છે અને નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. તો પહેલું જોઈ લે, જો તમે દરવાજા એથી પ્રવેશ કરો તો મીઠાઈની દુકાન તમારી કઈ બાજુ હશે? તો અહીં જવાબ આવશે જમણી બાજુ હશે. બીજું, જો તમે દરવાજા ડીથી પ્રવેશ કરો તો તમારી સૌથી નજીક શું હશે? તો જવાબ આવશે ફૂલોની ક્યારી હશે. ત્રીજો, કયો દરવાજો મીઠાઈની દુકાનની સૌથી નજીક છે? તો જવાબ આવશે દરવાજો એ. ચોથું, કયો દરવાજો ગપ્પુના ઘરની સૌથી નજીક છે? તો જવાબ આવશે અહીં દરવાજો સી. પાંચમું, જો તમે દરવાજા બેથી પ્રવેશ કરો અને જો પાટલી તમારી કઈ બાજુ હશે? તો જવાબ આવશે ડાબી બાજુ હશે. ત્રીજું, નીચે આપેલા ચિત્રોને આધારે પ્રશ્નોના જવાબ લખો. તો સામસામેની બાજુના માપનો સરવાળો 7 થાય. તો અહીંયા આપણને ચિત્ર આપેલું છે, એનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવાનો છે, પછી પ્રશ્નોના જવાબ આપવાના છે. તો પહેલો પ્રશ્ન છે, આ બોક્સની જેવી વસ્તુ શું છે? તો આ બોક્સ એ શું છે? એ પાસો છે. બીજું, બોક્સમાં 5ની સામેની બાજુ કયો અંક હશે? તો અહીંયા જવાબમાં આવશે 5ની સામે, એટલે બિલકુલ અહીંયા 5ની સામે શું હશે? 2 હશે. કેમ? સામસામેનો સરવાળો 7 થાય, એટલે 5 7 5 ને 2 7 થાય, એટલે જવાબ શું આવશે? 2 હશે. ત્રીજું, બોક્સમાં સૌથી નીચે કયો અંક હશે? તો અહીંયા સૌથી નીચે અંક 6 હશે. ચોથું, જો ગિબલી કીડી ફરીથી એકવાર 5ની ડાબી બાજુ વળે તો તેને કયો અંક દેખાય? તો જવાબ આવશે 1 અંક દેખાય, એટલે પહેલો અંક દેખાશે. પાંચમું, જો આ પાસા રૂપી બોક્સને ખોલવામાં આવે તો તે કેવું દેખાશે? સાચો વિકલ્પ પસંદ કરો. તો વિદ્યાર્થી મિત્રો અહીં વિકલ્પ ધ્યાનપૂર્વક જોવાના છે. જો એ બોક્સને એ પાસાને ખોલવામાં આવે તો કયું બનશે? તો જવાબ આવશે અહીંયા બનશે. તો જવાબ આવશે હવે ચોથું જોઈ લઈએ. નીચે આપેલા નકશાની વિગત પરથી પ્રશ્નોના જવાબ આપો. ધ્યાનપૂર્વક કયા નકશો આપેલો છે અભ્યાસ કરી લેવાનો છે. પ્રશ્નના જવાબ જોઈ લઈએ. ધોરણ 1 અને ધોરણ 4ની વચ્ચે કયું ધોરણ છે? તો અહીં જવાબ આવશે ધોરણ 2 છે. બીજું, ધોરણ 3ની સામે શું છે? તો અહીં જવાબ આવશે સ્ટાફ રૂમ છે. ત્રીજું, ગેટ સીથી પ્રવેશ કરીએ તો નૃત્યખંડ કઈ બાજુ આવે? જમણી, ડાબી કે સામેની બાજુ? તો અહીં જવાબ આવશે ત્રીજાનો સામેની બાજુ આવે. ચોથું, પ્રાર્થના સભાથી દૂર શું છે? સંગીત ખંડ કે આચાર્યની ઓફિસ? તો અહીં જવાબ આવશે આચાર્યની ઓફિસ. પાંચમું, ટેનિસના મેદાનની નજીક શું છે? સ્ટાફ રૂમ કે સ્પોર્ટ રૂમ? તો જવાબ આવશે અહીંયા સ્પોર્ટ રૂમ છે. પ્રશ્ન નંબર 3 પ્રકરણ નંબર 7માંથી સરવાળો કરો. તો પહેલું છે, 4 લીટર 250 મિલી અને 3 લીટર 400 મિલી અને 8 લીટર 150 મિલી દૂધ, એટલે કે સરવાળો કરવાનો છે. એટલે કે અહીં આપણે સરવાળો કરતા તો આવશે 15 લીટર 800 મિલી દૂધ થશે, એટલે કે કુલ 15 લીટર અને 800 મિલી દૂધ થશે. એ જ રીતે બીજું, 35 લીટર 200 મિલી, 28 લીટર 250 મિલી અને 17 લીટર અને 100 મિલી કેરોસીન. તો અહીંયા આપણે સરવાળો કરતા 35 લીટર 200 મિલી,
28 લિટર 250 મિલી અને 17 લિટર 100 મિલી સરવાળો કરતાં તો આપણને જવાબ આવશે 80 લિટર 550 મિલી, એટલે કે કુલ 80 લિટર અને 550 મિલી કેરોસીન થશે. ત્રીજું 18 લિટર 150 મિલી, 24 લિટર 250 મિલી અને 21 લિટર 150 મિલી પેટ્રોલ. તો સરવાળો કરતાં આપણને તો 58 લિટર 550 મિલી જવાબ આવશે, એટલે કે કુલ થશે અહીંયા 58 લિટર 550 મિલી પેટ્રોલ થશે. હવે ચોથો દાખલો જોઈ લઈએ. 47 લિટર 250 મિલી, 13 લિટર 200 મિલી અને 21 લિટર 300 મિલી ડીઝલ. તો સરવાળો કરતાં 81 લિટર 750 મિલી થશે, કુલ જવાબ આવશે. બીજો છે નીચે આપેલા 3 પીપની કુલ ક્ષમતા કેટલી જણાવો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પીપ આપેલી છે અને એનો સરવાળો કરવાનો છે. બીજામાં પણ આવું જ છે, એટલે સરવાળો જોઈ લઈએ આપણે. તો પહેલું છે 13 લિટર 150 મિલી વત્તા 24 લિટર 200 મિલી અને 31 લિટર 500 મિલી. સરવાળો કરતાં તો 68 લિટર 850 મિલી થશે, એટલે કે પીપની કુલ ક્ષમતા 68 લિટર 850 મિલી છે. એ જ રીતે બીજું છે 42 લિટર 250 મિલી, 27 લિટર 150 મિલી, 18 લિટર 200 મિલી. સરવાળો કરતાં તો 87 લિટર 600 મિલી આવશે, એટલે કે પીપની કુલ ક્ષમતા થશે 87 લિટર 600 મિલી છે.